श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीराम जय राम जय राम राम रघुनंदन राम राम श्री राम राम भरताग्रज राम श्री राम राम रणकर्कश राम राम श्री राम राम शरणं भव राम आ भूमि में भजनाश्रय धाम સ્થપાયું અને એમાં એક સાધુ ભજનનો આશ્રય લઈને ખબર નહીં કેટલી કેટલી જગ્યાએ પરિભ્રમણ કરતા કરતા એ અહીંયા આવીને બેઠા. પૂજ્ય જય બાપુ પૂજનીયા માં જયશ્રી માં પણ પધાર્યા. મારી બાજુમાં વિરાજિત મહામંડલેશ્વર પૂજ્ય ગોપાલ બાપા, રામેશ્વર બાપુ, સભામાં બેઠેલા સૌ પૂજ્ય સંતગણ મહંતગણ અને આ બધા જ અનુષ્ઠાની સત્કર્મના કેન્દ્રમાં જે છે સેવાવ્રતી એ ગોવિંદભાઈ અને એમનો પરિવાર. આપ સૌ આ ગામ અને આજુબાજુથી આવેલા સૌ
ભાઈ બહેનો, આ ભજન મંચ પરથી આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. આ વિસ્તારમાં આવવાનું ઓછું થાય છે. ગાંધીનગર સુધી તો અવાય, પણ ગાંધીનગરથી આગળ કોણ જાય છે? ભાગ્યશાળી જાય, નહીતર પાછું જ ફરવું પડે છે. પરંતુ બાપુને કારણે, ગોવિંદભાઈના ભાવને કારણે સતત મને યાદ કરાવે, મને સંકોચ થાય, પરંતુ કેવલ સમયનો અભાવ અને યોગનો અભાવ. સમયનો અભાવ તો ટાળી શકાય, પણ યોગને ટાળી શકાતો નથી. જ્યારે યોગ થાય ત્યારે જ ઘટના ઘટે છે. અને આજનો યોગ હશે કે હું આ ભજન ભૂમિને જોવા આવી શક્યો, એનો મને પોતાને આનંદ છે. આજના દેશકાળમાં અને દુનિયાભરમાં જે પરિસ્થિતિ છે એ બધાને લક્ષ્યમાં લેતા સાધુ સંતો ગંગાને કિનારે, હિમાલય તરફ, નૈમિષારણ્ય, કામદવન, તીર્થોમાં, અયોધ્યા, જગન્નાથપુરી, બધી જગ્યાએ આશ્રમો સ્થાપીને ભજન કરતા હોય છે. પરંતુ દેશકાળના સંદર્ભે આવા નાના ગામમાં પણ કોઈક સાધુએ બેસી અને પોતાનું ભજન સાચવીને જાગૃતિ લાવવી એ બહુ જરૂરી છે. અને એવો આરંભ પૂજનીય જય બાપુએ આ ભૂમિ ઉપર કર્યો. અને જાગૃતિ એ જ લાવી શકે જે પોતે જાગૃત હોય. અને જાગૃત રહેવા માટે આ કળિયુગમાં સરળ, સહજ, સર્વગ્રાહ્ય એવું કોઈ સાધન હોય તો એક સાધુ તરીકે હું બહુ વિશ્વાસ સાથે કહીશ, એ છે ભજન. ભજનાશ્રય ધામ, એમાં કેન્દ્ર ભજન જ છે. જે રીતે આપ મને કહો છો કે અહીંયા આટલા પાઠ થાય છે, રોજ સત્સંગ થાય છે, યજ્ઞ થાય છે, નાના નાના બાળકો જપ યજ્ઞ કરે છે, આ બહુ બહુ મોટું કામ છે. તેથી હું ખૂબ જ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. ભજનાનંદી વ્યક્તિએ સ્થાન તો સંભાળવાનું જ, એમાં થતી સદપ્રવૃત્તિઓને પ્રોત્સાહિત પણ કરવાની, પરંતુ લક્ષ્ય જે છે તે ભજન છે. ભજનનો અર્થ જ વ્યાકરણાચાર્ય પાણીનીએ કર્યો છે, ભજ ધાતુ સેવાયામ. ભજનનો એક અર્થ થાય છે સેવા. ગોવિંદભાઈ મહાત્માજીને મળતા હશે, ક્યાંથી સંયોગ થયો, ઘૂમતા ઘૂમતા એ પણ આમ સાધક જેવું જ કદાચ જીવન જીવે છે. અને હમણાં જ રસ્તામાં કહેતા હતા કે મને એકાંતમાં ગંગાને કિનારે હાથે, અને એમણે આ સ્થાનમાં એક સેવાનો સંકલ્પ કર્યો. એટલે આ પરિવારને પણ સાધુવાદ આપું છું. મેં એક વાત સાંભળી, એ આપને કહું. હું નામ ભૂલી ગયો છું કે એ સોક્રેટિસના જીવનની ઘટના છે કે ગુરજીએફના જીવનની ઘટના છે. સોક્રેટિસ એક એવા બુદ્ધ પુરુષ જે યુનાનમાં થયા. ગુરજીએફ રશિયાના મહાપુરુષ, પણ બંને પહોંચેલા મહાપુરુષો એ કાળમાં. એક યુવાન એ મહાત્માની પાસે જાય છે અને એમ કહે છે કે મને શિષ્ય બનાવો. સોક્રેટિસ પાસે યુવાનો બહુ જતા, ગુરજીએફ પાસે યુવાનો બહુ જતા. એટલે મહાપુરુષે એમ કહ્યું કે શિષ્ય બનાવું, હું તારો ગુરુ બનું, એના પહેલાં એક કામ કરીએ, આપણે થોડું વોક કરીએ.
એટલે પેલા યુવાનને એમ થયું કે હું સાધના કરવા આવ્યો, હું દીક્ષા લેવા આવ્યો, અને આ મહાત્માએ તો શરીરની એક્સરસાઇઝ શરૂ કરાવી, મનની કરવા માટે હું આવ્યો હતો, આત્માની એક્સરસાઇઝ માટે આવ્યો હતો, ને હમણે તો વોક કરવાનું કહ્યું. પણ મહાત્માની વાત સાંભળીને તૈયાર થયો, હાથ પકડીને મહાત્મા વોક કરે છે. એક સરોવર છે, બહુ મોટું સરોવર છે, એને કિનારે આ યુવકને લઈને એ મહાપુરુષ બેસી જાય છે. 5 મિનિટ પછી એ મહાત્મા એ યુવકને પૂછ્યું કે આ સરોવરના પાણીમાં જો શું દેખાય છે? સ્વાભાવિક એટલું નિર્મલ જલ હતું, તરંગો નહોતા, શાંત વાતાવરણ હતું. પવનના 3 ગુણો છે, મંદ, સુગંધ, શીતલ. આ ત્રણેય ધીમા પડી ગયેલા હતા. અને પેલા યુવાનને મહાત્માએ કહ્યું કે તું પાણીમાં જો. એમણે પાણીમાં જોયું અને કહ્યું કે શું દેખાય? કે મારો પડછાયો, મારું પ્રતિબિંબ, મારી છાયા પકડ દેખાય છે. એટલે સાધુએ કહ્યું ખાલી પડછાયો જ દેખાય છે, છાયા દેખાય છે, આ તો હજી શિષ્ય થવાની વાર છે. તો બોલે બાપજી તમે મને અહીંયા લઈ આવ્યા, મેં જિજ્ઞાસા કરી, તમે કહ્યું એમ બધું કર્યું, તમારી સાથે ચાલ્યો, બેઠા, આપે કીધું એનું મેં જો મને દેખાય છે તમારો પડછાયો, મારો પડછાયો, મારી છાયા. તો કે હજી વાર છે. તો કે ક્યારે મને તમે શિષ્ય તરીકે સ્વીકારો? તો કે તારા પડછાયાને બદલે, તારી છાયાને બદલે આ તળાવમાં તને જ્યારે માછલી દેખાય ને ત્યારે તેને અધિકાર થશે. આપણને આપણી છાયા જ દેખાય છે, ત્યાં સુધી ગુરુ આપણને દીક્ષા નથી આપતો. જળનું જે મૂળ કેન્દ્ર છે, જળમાં જે તરે છે એ દેખાવું જોઈએ. આપણે તો પડછાયામાં પડ્યા છીએ. ખલીલ જીબ્રાને એક વાર્તા લખી છે, મેં ઘણી વખત કથામાં કહી છે કે એક શિયાળ એ એક હાથી નીકળે છે અને પછી આમ સૂરજ પાછળ છે એટલે એનું બહુ પડછાયો આગળ જાય છે. પછી એ વિચાર કરે છે કે હું તો કોઈ બહુ મોટા પ્રાણી, ઝીબ્રા જેવા કે 2-3 ઊંટ, એ બધાને મારીશ તો જ પેટ ભરાશે. પણ જેમ જેમ મધ્યાહનનો સૂર્ય થયો એટલે પડછાયા બધા જ જતા રહ્યા. અને ત્યારે એને એમ થાય છે કે આટલા મોટાને મારવાની જરૂર નથી, હું તો એક થોડાક ખોરાકથી સંતુષ્ટ. આમ જ્યારે આપણા બધા પડછાયા જ્યારે ભૂસાઈ જાય છે ત્યારે ખબર પડે કે મારે જાજી જરૂરત નથી ભજન સિવાય. તો તને માછલી દેખાય પછી દીક્ષાનું કરીએ આપણે. વાત ત્યાં પૂરી થઈ ગઈ. અમારે ભાવનગરના સરાયમાં રહેતા, જેને હું ફકીર કહું છું, સુભાષભાઈ ભટ્ટ, અમે બેઠા હતા અને એમણે આટલી વાત કહી. મેં કહ્યું સુભાષભાઈ અવિવેક ન થાય તો કંઈક કહું, ક્ષમા કરજો. તો કે નહીં નહીં બાપુ, નહીં આપ બોલો, આપને શું કહેવું છે? મેં એને કહ્યું એ આપને કહું છું કે યુવાનની પાસે સોક્રેટિસ બેઠા હતા કે ગુરુજી બેઠા હતા, જે હોય નામ, એક મહાત્મા બેઠા હતા એવું રાખો ને. અને એને કહ્યું કે તમે પાણીમાં જુઓ, ને છોકરાએ કીધું કે મને છાયા દેખાય છે. અને પહેલાં એ કહ્યું કે માછલી દેખાય ત્યારે દીક્ષા આપું. એટલે મને સંકોચ થાય, કોઈ વડીલ વાત કરતા હોય એની વાતમાં અંદર, પણ એની રજા લઈને મેં કીધું કે એની જગ્યાએ કોઈ સાધુ હોય ને તો એ આટલાથી અટકે નહીં. અને હું સાધુ જ છું કે એવો કોઈ દાવો ન કરી શકું, પણ હવે સાધુ કુળમાં જન્મ્યા છીએ એટલે ઓટોમેટિક એક ગૌરવ છે. એટલે મેં એમ કહ્યું કે મારી જવાબદારી, એ વખતે તળાવને કાંઠે જો હું બેઠો હોઉં, આ પહેલી વાર તમને કહું છું, જો હું બેઠો હોઉં તો હું એમ કહું કે તમે કહ્યું કે માછલી દેખાય, પડછાયા મટી જાય તો હું દીક્ષા આપું.
પણ જો હું બેઠો હું તો કહું કે માછલી દેખાય પછી દીક્ષા ન અપાય. હજી કાંઈક દેખાય છે, હજી સ્થિરતા નથી, હજી હબાકા મારે છે, ઘડી કામ જાઉં ઘડી કામ જાઉં, કાંઈ નક્કી નથી એને શું કરવું છે. ક્યારેક ટોળામાં, ક્યારેક એકલા, ક્યારેક કોઈકની આગળ વધી જાઉં, ઓવરટેક કરવું, ક્યારેક પાછળ રહી જાઉં, ડૂબકી મારીને પાછું જોઈ આજુબાજુ લેવું, વળી પાછી ડૂબકી. આ પ્રવૃત્તિ જ્યાં સુધી છે ત્યાં સુધી હું તો ના પાડું કે ભાઈ હજી દીક્ષા ના પાય. તો મેં કીધું એ માણસને માછલી ન દેખાય પણ માછલીની આંખ જ દેખાય તો કદાચ તલગા જરડું 2 ડગલા આગળ વધે. એને આંખ જ, અર્જુનને જેમ આંખ જ દેખાણી સાહેબ મત્સ્યવેદમાં. અને ત્યારે કૃષ્ણની કૃપાથી અને કૃષ્ણા મળી. કૃપા કૃષ્ણની અને દ્રૌપદી એટલે કૃષ્ણા. કૃષ્ણએ કૃષ્ણાપણું પોતાનું અર્જુનને આપ્યું કારણ કે એને આંખ જ ને જોઈ. વળી પાછા જો એ મહાપુરુષ અથવા તો એ છોકરો મને પૂછે કે આંખ જ દેખાય માછલી ન દેખાય તો પછી દીક્ષા આપી દેવાય. મેં કીધું નહીં, હજી અધૂરું છે, હજી અધૂરું. આંખ તો બધા પાસે છે પણ નજર કોની પાસે છે? દ્રષ્ટિ કોની પાસે? આંખ તો બધા પાસે છે. સાધુઓ પાસે પણ આંખ છે, જીવ જંતુ જળચર થળચર નભચર બધાની પાસે આંખનું વરદાન પરમાત્મા આપ્યું, પણ નજર તો કોક પાસે છે. એટલે મેં કહ્યું કે હું હોઉં તો એમ કહું. આમાં હું કરું છું એટલો ખોટો અર્થ નહીં કરતા, આ તો મારે તમને આ વાત આવી રીતે કહેવી છે એટલે. અને બાકી હવે ખોટો અર્થ કરો તો એ કાંઈ મને કાંઈ લાગુ વળગતું નથી. કારણ કે તો હું કહું કે એને નજર, આંખ તો દેખાય ત્યાં સુધી ને નજર દેખાવી જોઈએ, દ્રષ્ટિકોણ કેવો છે. તો અને પછી એ છોકરો કદાચ મને પૂછે કે તો નજર ખાલી પકડાય તો દીક્ષા મળી જાય? મેં કીધું નહીં, હજી વાર છે, હજી વાર. તો કઈ વાર? મેં કીધું એ નજરમાં, એ નજરથી જીવન ઉપર કેટલી અસર થઈ, એ અસર જો તારી અનુભૂતિમાં આવે તો જ તને ભજનની દીક્ષા અપાય, એ વગર દીક્ષા ન અપાય. આવું થોડુંક મને જે અનુભવમાં સૂઝ્યું તે મારે આપને એ કહેવું છે કે આપણે લગભગ આપણી છાયાઓમાં જ પડ્યા છીએ, આપણા પડછાયા જ ગોતીએ છીએ. અને તેથી સોહમ અસ્મિ જે રામચરિત માનસનું સૂત્ર છે એ પકડાતું નથી. અને એ પકડાઈ જાય તો પણ હજી સાધના પૂરી નથી. પછી આંખ જ દેખાય, એક જ લક્ષ્ય કે ભજન સિવાય. હું વર્ષોથી કહું છું, બધાને ખબર છે કે સાધુએ ભજનના ભોગે કોઈ પણ સત્કર્મ નહીં કરવું. ભજન દ્વારા બધું જ કરવું, આ જગતને જરૂર છે. પણ આપણી મૂડી ગમાવીને કોઈ ધંધો ન કરાય. ભજન, અમારી ગંગા સતી કહે, જેને સદાય ભજનનો આહાર, 8 પ્રહર જેને ભજન કરવું. તો બધા જ ચાંચલ્ય સમાપ્ત થઈ જાય અને ખાલી દ્રષ્ટિ જ આંખ જ દેખાય. અને આંખમાં પણ એની દ્રષ્ટિ કઈ છે? એની આંખ ગુરુ રજથી વિમલ થઈ છે. ગુરુપદ રજ મૃદુ મંજુલ અંજન નયન અમીય દ્રિગ દોષ વિભંજન. એ આંખ માંથી નજર છે, જુએ છે તો બધા જ, પણ નજર ક્યાં છે? પેલા કયા કરતો કે હજારો તરહ કી ये होती है नजरे, ये बेकदर है दुनिया, हम कदर ढूंढते हैं, किसी मेहरबां की एक नज़र ढूंढते हैं. એવું કયા કરતો, કોઈના શબ્દો હતા એ. તો નજરે કોઈ ગુરુની આંખે, એની દૃષ્ટિએ, એની ગુણાતીત નજરે આપણા ઉપર શું અસર કરી છે એ જે દિવસે પકડાય ત્યારે વગર કંઠી બાંધે એ શિષ્ય થઈ જાય, વધર તિલક કરે એ શિષ્ય થઈ જાય, વગર ગાદી ઉપર બેસાડે એ આશ્રિત થઈ જતો હોય છે. એવો ભજનનો પ્રભાવ છે,
એવું થોડું થોડું સમજાય છે. માને મેં કહેલું કે આપ આવવાના, તો કે હા બાપુ હું આવીશ. ને આજે તો રાત્રે માના સંતવાણીનો કાર્યક્રમ પણ છે, આપ સૌ ખૂબ લાભ લેજો. પણ મેં વિનંતી કરી હતી કે હું બોલું એના પહેલાં એકાદી વાણી આપ સંભળાવજો. અને માએ એક પદ સંભળાવ્યું, ભજન સંભળાવ્યું, તો મને ખૂબ જ પ્રસન્નતા થઈ છે. આ વિસ્તારમાં ખબર નહીં ક્યારે આવ્યો નથી, પણ આવ્યો છું. હજી આ વિસ્તારમાં મારે કલોલ જવાનું છે. કડી કે કલોલ? કલોલ વર્ષોથી એક આદમી તપ કરે છે, અને હું આમ ટાળ્યા જ કરું છું, ટાળ્યા જ કરું છું, ટાળ્યા જ કરું છું. પણ હવે 1-2 મહિનામાં હું આવીશ કલોલ. એકાદ કલાક માટે કાંઈક ગોઠવી અને હું આવી જઈશ. વર્ષો જૂની એમની તપસ્યા છે. તો હવે આઘાર એવું પાલવે નહીં, એટલા માટે હું એ પણ જાહેરાત કરી દઉં છું. વિશેષ કંઈ નહીં કહેતા, હૃદયથી. હવે જો એવું છે કે લોકોને સાધુ સંતો તરફ બહુ આદર છે, વ્યાસપીઠો તરફ અત્યંત આદર છે, નાના મોટા આશ્રમો પ્રત્યે પણ બહુ જ આદર છે. સાધુ બેઠો બેઠો જે કંઈ કરે છે એના પ્રત્યે લોકોની શ્રદ્ધા છે. એટલે આપ સૌને તો આનંદ થાય જ, પરંતુ હું હૃદયથી કહીશ કે આવીને થોડા સમય માટે પણ આવીને મને રાજીપો થયો છે, આનંદ થયો છે. અહીંનું ભજન ખૂબ ખુલે ખીલે અને એની ફોરમ આજુબાજુના વિસ્તારમાં જાગૃતિ લાવે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને હું મારી વાતને પૂરી કરીશ. આપ સૌ અહીંયા પ્રસાદ પણ છે, બધાએ પ્રસાદ લેવાનો છે, અને રાત્રે સંતવાણી કાર્યક્રમ છે માનો. આપ સૌ એમનો લાભ લેજો. વિશેષ કંઈ નહીં કહેતા, ખૂબ જ પ્રસન્નતા સાથે આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ.